ડેન્ડ્રફનો હવે મને જડમૂળથી ઈલાજ થઈ ગયો છે મારામાં. ડેન્ડ્રફ ખોડો જેને કહેવામાં આવે છે. છેલ્લા લગભગ 20 કરતાં પણ વધારે વર્ષોથી મને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હતો વાળમાં. જી હા દોસ્તો, બહુ જ ખરાબ સમસ્યા હતી મને મારા વાળમાં. એના માટે તમે નહીં માનો એટલા ડોક્ટરોને બતાવી ચૂક્યો છું. સારામાં સારા હેર સ્પેશિયાલિસ્ટો એને બી બતાવી ચૂક્યો છું. એને જે કીધું ભાઈ તમે આ ઓઇલ વાપરો કે આ ખાઓ કે આ ના ખાઓ બધું કરી લીધું, કોઈ રિઝલ્ટ નહીં. આયુર્વેદિક પત્યું તો હવે એલોપેથી પત્યું તો હવે આયુર્વેદ ગયો. એમાંય કીધું ભાઈ અરે બહુ શુદ્ધ તેલ છે, પ્યોર છે, સારામાં સારી કંપનીનું, આ વાપરો આનાથી તમને મટી જ જશે. એ પણ વાપરી જો, કોઈ રિઝલ્ટ નહીં. ચલો હોમિયોપેથિક ટ્રાય કરો. 6 થી 8 મહિના સુધી હોમિયોપેથિકની ગોળીઓ ખાધી, કોઈ રિઝલ્ટ નહીં. યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, બીજી જગ્યાએ જેટલા બી મને લાગે ને કે હા કોઈ કંપની બહુ જ સારો પ્રચાર કરે કે કોઈ એની પોતાની પ્રોડક્ટ બનાવવા વાળું તેલ વાળું કે નહીં આનાથી આટલા લોકોને રિઝલ્ટ મળી ગયું છે, આમ છે ને તેમ છે ને, એ બધાના મોંઘા તેલ લાવીને પણ મેં એપ્લાય કરી ચૂક્યો છું. પણ કોઈ રિઝલ્ટ નહીં. બહુ જ હારી ગયો, થાકી ગયો, કંટાળી ગયો કે હવે કરવું શું, આનું રિઝલ્ટ શું, ક્યાંથી લાવું. મનમાં એક આશા તો જરૂરથી હતી કે ભાઈ ના, મને ક્યાંક તો એવું એનું સોલ્યુશન જરૂરથી મળશે. અને આખરે હું જ્યારે આ બધી હું જે ફિલ્ડમાં છું ઓલ્ટરનેટિવ હિલિંગ થેરાપીમાં, તો એમાં પછી ધીરે આ બધું મારા જે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરતો ગયો, હું મારા મેન્ટર સાથે જોડાતો ગયો, અને પછી મને માહિતી મળી કે ભાઈ એકવાર આ ટ્રાય કરવા જેવું છે. તો પછી મેં એને મંગાવ્યું. આ શું છે ખબર છે? કેસ્ટર ઓઇલ, દિવેલ. પણ આ બજારમાં મળતું ઓઇલ નથી. તમે જોઈ શકો છો કેવું દેખાય છે, ધૂંધળું. કચ્ચી ઘાણી જે કહેવાય ને, લાકડાની ઘાણીમાં પીસેલું, એ છે આ. બજારમાં મળતું તમે જોશો ને આ જોશો તો તમને ડિફરન્સ લાગશે, તફાવત છે. પ્યોર છે આ, ને મોંઘું પણ છે. પણ મેં કીધું ચલો ભાઈ ટ્રાય તો કરો. આટલું ટ્રાય કરીશ તો એક વધારે. ને તમે નહીં માનો, મેં આને લઈને રેગ્યુલરલી મારા સ્કાલ્પમાં ને વાળમાં ને એના રૂટ્સમાં મસાજ કરવાની શરૂઆત કરી દીધી. રોજ મસાજ કરતો. છેલ્લા 1 મહિનાથી મને ડેન્ડ્રફનું નામો નિશાન નથી. ને તો પહેલા તો કેવો પ્રોબ્લેમ થતો તમને કહું, ગમે તેવા તેલ શેમ્પુ વાપરીને, ગમે તેટલું સારામાં સારું શેમ્પુ વાપરીને ક્લીન કરી નાખું તો એ દિવસ પૂરતું બહુ જ સારું. બીજા કે ત્રીજા દિવસથી શરૂઆત, ને 4-5 દિવસમાં તો આમ સમજો બધું ભરાઈ ગયું હોય. ખંજવાળ પણ એટલી આવે ને, હું ત્રાસી ગયો હતો. પણ છેલ્લા 1 મહિનાથી માત્ર એક જ વાર જ માથું ધોયું છે, ને એ પણ શેમ્પુથી, પેલા બહાર મળતા કેમિકલથી નહીં, ઘરે બનાવેલું શેમ્પુ, એનાથી મેં એક જ વખત માથું ધોયું છે. એક જ વખત 1 મહિનામાં, સમજી લો. નહીં તો પહેલા તો સમજો અઠવાડિયામાં 2 થી 3 વખત મારે માથું ધોવું જ પડે, નહીતર તો હાલત બગડી જાય. પણ આ વખતે એક જ વખત. એને એ બી મને લાગ્યું ચલો હવે આટલો બધો સમય થઈ ગયો છે એટલે ધોવું પડશે, નહીં તો ના ધોવો તો બી મને વાંધો નહોતો. ગમે તેટલો પરસેવો પડે, ગમે તેટલી ગંદકી હોય ને, મને કશું જ કોઈ પ્રોબ્લેમ નથી. ડેન્ડ્રફનું 0 નામનું નિશાન થઈ ચૂક્યું છે. અને આની સાથે મેં મારી ડાયટમાં બી ચેન્જ કર્યો, મારા હેબિટમાં પણ ચેન્જ કર્યો, મારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કર્યો, યોગાસન, પ્રાણાયામ, એક્સરસાઇઝ, ડીપ બ્રીથિંગ પણ ચાલુ કરી દીધું. અને એની સાથે આને અપનાવ્યું. પહેલા બી હું કરતો હતો એ બધી વસ્તુઓ, પણ રિઝલ્ટ નહોતું મળતું. પણ જ્યારે આ બધી વસ્તુને આની સાથે જ્યારે મેં કોમ્બિનેશન કર્યું, ત્યારે મને બહેતરીન રિઝલ્ટ મળ્યું છે. તો તમને પણ જો ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય તો તમે આ કેસ્ટર ઓઇલ કે દિવેલ, શુદ્ધ કચ્ચી ઘાણીનું જે કહેવાય છે, લાકડાની ઘાણીમાં પીસેલું શુદ્ધ વાપરો. એને મસાજ કરો. એન્ટી ફંગલ પ્રોપર્ટી છે આમાં, એ તમને જરૂરથી આમાં હેલ્પ કરશે. સાથે થોડું ડાયટમાં અને એક્સરસાઇઝમાં, લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરો. જે રીતે મને રિઝલ્ટ મળ્યું છે, શક્ય છે તમને પણ રિઝલ્ટ મળી જાય. ઓકે, તો એના માટે તમે એક્સપેરિમેન્ટ કરી શકો છો. અને જો તમને રિઝલ્ટ મળે તો તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. અહીંયા કોઈ બ્રાન્ડ નથી કે હું એનું પ્રમોશન કરી શકું છું, બરાબર? કોઈ બ્રાન્ડ નથી. અને તમને નંબર ના મળતો તો નંબર પણ મને કહી શકો છો, બરાબર છે? હું તમને નંબર આપીશ જ્યાંથી તમે આ પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.